હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સવારના વાગી ગયા છે 10:30. ચાલો તો જો આપણે આવી ગયા ઉપર કિચનમાં રસોઈ બનાવવા માટે. રોટલી બાકી હતી તો જો રોટલી કરવા આવી ગયા. ચાલો તો જો આજે વાગી ગયા છે 5:45 અને આપણે બનાવતા હતા સવારમાં પંખાના કવર. તો જો આપણા કવરના ઓલા પંખા અને પાખડાના રેડી થઈ ગયા છે ત્રણે કવર. તો હવે જો આપણે ચડાવશું. તો જો હવે આપણે આ જો તાલથી તો જો મસ્ત એવું ફિટિંગ થઈ ગયું છે જો આમાં. તો જો અહીંયા અમારો પંખો થઈ ગયો છે રેડી, કવર નાખીને ફિટ થઈ ગયો છે. હવે ચાલુ કરીને આપણે જોઈ જો સેમ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સવારના વાગી ગયા છે 10:30 અને જો આપણે કામકાજ કરીને રસોઈ બનાવીને આવી ગયા નીચે. અને જો હવે આજે એક નવી પ્રયોગ કરી છે. પંખાના કવર મળે જ છે આમ તો રેડીમેડ, પણ આજે અમે ઘરે બનાવી છીએ. તો અહીંયા મમ્મી જો કટિંગ કરે છે. મમ્મીને કટિંગ કરવા દઈ દીધું છે, માપ બાપ લઈને બધુંય. તો અત્યારે છે ને હોલના પંખા હોય ને બહુ વઘાર ને બધું ઉડે ને તો બહુ ચીકણા થાય. તો ઓલું કવર બનાવી નાખીને તો સારું એમ. જો હાલતા હોય ને આ રીતે તો પછી આપણે ખાલી કવર કાઢીને જ ધોવાના રહે. તો જો આ એનું ગોળ ઓલું હોય ને એનું બનાવે છે, ગોળ કટિંગ કરે છે. હજી ગોળાકાર હજી નથી થયો. દોરીને કરી નાખો ને આમ બે, આમથી આમ બસ એમ કાપ નાખો. તો અહીંયા જો ગોળાકાર માથાનું બનાવે છે. અને અહીંયા આપણે જો પાખડાના તો કટિંગ કરીને રાખી દીધા છે 3 પાખડાના. તો હવે આગળ હજી આને ગોળાકારને બધું દેવાનું બાકી છે. હજી નેફો બનાવવાનો અને બધું લાસ્ટિક પોરવવાનું. તો ચાલો આગળ જોઈએ હવે કેમ થાય છે. ટ્રાય કરી અને પછી બનાવીને ચડાવીને પછી ખબર પડે પંખો કઈ પાછો એ રીતને હવા આપે છે કે નથી આપતો કા કવરમાં. કેમ કે આમનામ આપે એટલી આપે છે કે કેમ થાય છે. તો તૈયાર તો મળે જ છે, પણ આજે આપણે ઘરે બનાવવી છીએ. અને અમારા ભાઈ જો ટ્યુશનમાંથી 10:30 થયા એટલે આવી ગયા. અને અમારા આરાધ્યા બેને પેપર દેવા ગયા છે, એને 10:30નો ટાઈમ છે એટલે હમણાં આવે જો એને તેડવા ગયા છે. એટલે હમણાં આરાધ્યા ઘરે આવે જ છે. ચાલો હવે બને છે કે નહીં આપણે પેલા આગળ જોઈ. ટાઈમ રહે તો અત્યારે બનાવશું થોડું ઘણું, બીજું બપોરે પછી ચડાવીને હું તમને બતાવીશ. અને સીવાશે પછી બતાવશું કેવી રીતને બને છે. ચાલો તો જો આપણે આવી ગયા ઉપર કિચનમાં રસોઈ બનાવવા માટે. રોટલી બાકી હતી તો જો રોટલી કરવા આવી ગયા. કેમ કે શાક ને દાળ ભાત ને બધું તો બનાવીને જ નીચે ગઈ હતી. તો જમવામાં છે જો આજે. અને અમારા આરાધ્યા બેન પેપર દઈને આવી ગયા છે. કેવું ગયું પેપર આરાધ્યા? બધું આવડી ગયું હે કે અધૂરું ગયું? ખોટું નથી લખ્યું ને? એ તો માર્ક આવશે, રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે. હા, આજ કેવું થયું કા આરાધ્યા? હું એમ કે 8 વાગ્યાનો ટાઈમ છે, મને એમ કે 7 વાગ્યાનો ટાઈમ છે. કેમ કેમ 2 માર્ક કપાહે? ભૂલાઈ ન જાય, યાદ રાખવું પડે. લ્યો 2 માર્ક કપાહે એવું થોડુંક હાલે. રમવા જવાનું બંધ કરી દેવાનું છે. તો ચાલો જો જમવામાં છે અહીંયા આખા રીંગણા બટેટાનું શાક મસ્ત મસ્ત. અહીંયા જો આ કીર્તનને આખા રીંગણાનું નહોતું ભાવતું, સેવનું બનાવી દીધું છે. અહીંયા દાળ ભાત મસ્ત ગરમા ગરમ રેડી થઈ ગયા છે. તો હવે રમવા નહીં જવા દો આજે સાંજે. ભૂલાઈ જાય ન હાલે. પેપરમાં યાદ રાખવાનું. તાર ભાગની બદામ પલાળેલી પડી જો ખાવાની. સવારે મોડું થઈ ગયું ને, મને એમ કે 8 વાગ્યાનો ટાઈમ છે આરાધ્યાને, અને આરાધ્યાને નીકળ્યો 7 વાગ્યાનો ટાઈમ. પછી તો 5 મિનિટમાં કઈ તૈયાર કરી છે ફટાફટ. હો ભાઈ વાહ. હે હા, 7 થી 10:30નો ટાઈમ છે. એટલે કાલ તો વહેલું જ ઉઠાવવાનું થાય. આજ તો ભૂલાઈ ગયું એટલે. તો ચાલો જો આપણે ગરમા ગરમ રોટલી માંડી છે અહીંયા બનવા. તો આરાધ્યા કીર્તને તો જમી લીધું છે, એને જવું છે પેપર દેવા. અને આરાધ્યા જમવા બેસી ગઈ છે કેમ કે ભૂખ લાગી છે એને. સવારમાં નાસ્તો કરી નહોતી ગઈ, ખાલી દૂધ પીને જ ગઈ હતી. તો 11:30 થયા ત્યાં જો અહીંયા થાળી પડી ગઈ છે. તો ચાલો આવી જાઓ બધા જમવા માટે. આખા રીંગણા ભરેલા રીંગણાનું શાક ને રોટલી. અને મળીએ તો ચાલો પહેલા રોટલી કરી લઈએ ફટાફટ અને પછી મળીએ આગળ પાછા. ચાલો તો જો આજે વાગી ગયા છે 5:45 અને આપણે બનાવતા હતા સવારમાં પંખાના કવર બનાવતા હતા. તો આપણે તાલીનું તો જો ઉપર મોર ઓલો આવે ને એનું શું કહેવાય, મોથો. હા, એનું તો જો ચડાવી દીધું. કેમ કે એનું મસ્ત ફિટિંગ આવી ગયું. કેમ કે સવારમાં મૂકી દીધું તું પડતું. કેમ કે અમારે ટેબલ બાજુવાળા લઈ ગયા હતા. ટેબલ વગર મારે ચડાવવું કેમ, તો એ વાંધો પડ્યો. એટલે પછી વચ્ચે બીજું કામ કરી નાખ્યું અને પંખાના કવરને મૂકી દીધા સાઈડમાં.
તો અત્યારે પાછા લીધા છે. તો વચ્ચેની ઓલો આવે ને એ તાલી તો બનાવી નાખી છે અને મસ્ત એવી ચોટી પણ ગઈ છે, ફિટિંગ પણ આવી ગઈ છે અને પંખો ચાલુ કરીને હું આવીશું. તો હવે આ પાખડાના બનાવ્યા છે. તો જો પાખડાના આ રીતે મેં કવર બનાવ્યા છે. જો આ ઊંધું છે, હજી આને ચીતું કરવાનું આપણે બાકી છે. ઉપરના ભાગમાં જો આ રીતે આપણે ગોળાકાર દેવાનો છે થોડો થોડો, અને નીચેથી થોડું થોડું આ રીતે શેપ દેવાનો છે. બહુ હાકડું નીચે નથી કરવાનું, નકર અંદર પાછું ઉપરના ભાગમાં જો પોળું હોય ને તો નીચેના ભાગમાંથી પાછું આપણે ચડાવવું હોય ત્યારે ચડાવવું કેમ હાકડું કરી નાખી તો, એટલે પોળું દામનમ રહેવા દેવાનું છે. અને ચાલો આને આપણે જો અવળું કરીને હું બતાવું તમને. અને હજી અહીંયા જો મોઢાની ભાગમાં આપણે લાસ્ટિક ફિટ કરવાનું છે. લાસ્ટિક ફિટ કરીએ એટલે પંખામાં આમ ચોટી જાય, મોઢું હાકડું થઈ જાય એટલે કવર નીકળવાની કંઈ પ્રોબ્લેમ નહીં અને થઈ જાય ફીટો ફીટ એવું સરસ. તો તાલી તો હું લગાડી આવીશું, એ તમને હું હમણાં આ પાછા પાખડાના કવર બનાવવા ચડાવીશ ને એટલે તમને બતાવીશ. જો આ રીતે મેં બનાવ્યા છે, 3 બની ગયા છે. તો હવે આમાં પહેલાં લાસ્ટિક ફિટ કરી દઈ અને પછી અવળા કરીને તમને હું બતાવું ચડાવીને કેવાક બને છે. કા મમ્મી? અને અમારા કાપડ પણ મસ્ત એવું પડદાનું પડ્યું હતું ને, તો મેચિંગ સેમ પંખાની જેવો જ કલરનું મળી ગયું છે. એટલે લગાવ્યું હોય ને તો કોઈને લાગે નહીં કે પંખાને કવર છે કે પંખો છે એવું. તો ચાલો પેલા આને લાસ્ટિક લગાવી દઈ, પછી મળીએ આગળ પાછા. હું તમને બતાવું ઉપર જઈને લગાવીને અને ફિટ કરીને બતાવીશ તમને કે કેવી રીતનો પંખો લાગે છે. અને જો ઓલો કલ આપણે આમનામ વઘાર ને ધૂળ ને બધું ઉડતું હોય ને તો પંખો આપણે વારા ઘડીએ સાફ કરીને એટલે ઓલા પોપડીયું ઉખડી જાય, કલરે ઉખડી જાય. આને તો જો ખાલી કાઢી ધોઈ નાખો એટલે તમારો અંદરનો પંખો તો એવો એવો જ રહે. તો ચાલો ટ્રાય કરીએ આપણે. જો લાસ્ટિક નાખી દઈએ અને પછી ચડાવવા જઈએ અને પછી હું તમને બતાવું આગળ. તો જો આપણા કવરના ઓલા પંખા અને પાખડાના રેડી થઈ ગયા છે 3 કવર. તો હવે જો આપણે ચડાવશું. અને જો મેં અહીંયા તાલીનું તો જો ચડાવીને રાખી દીધું છે, તમને દેખાતું હશે. પણ પંખો ફરે છે, હમણાં ઊભો રહે ને એટલે સરસ દેખાય. અને અમારે કીર્તન પેપર દઈને આવ્યો છે ને કાલની, એને તબિયત બગડી ગઈ છે. તો જો આવીને સૂઈ ગયો છે ક્યારનો, ઊભું થવાનું મન નથી થતું એવું થાય છે. પરીક્ષા આવી ને બરોબર મજા બગડી ગઈ એવું થયું. તો જો આ મેં તાલકું કર્યું ને એ તો એવું મસ્ત ફિટિંગ આવી ગયું છે, જો બેસી ગયું. તો હવે ચાલો આપણે એના પાખડાના કવર ચડાવવી. અને જો આ રીતે મેં લાસ્ટિક પોર્યું છે એમાં અંદર. જો આ બાજુ આવે ને આપણે મોઢું આવે ને ત્યાં આ રીતે લાસ્ટિક નાખી દેવાનું એટલે અહીંથી મોઢું થઈ જાય પેક, એટલે તમારે નીકળશે નહીં અને કાંઈ નહીં થાય. જો આ રીતે આખું પાખડાનું કવર બની ગયું છે. આ રીતે ગોળાકાર દઈ દીધો. તો ચાલો આગળ હું ઉપર ચડું ટેબલ ઉપર અને ચડાવું એટલે તમને બતાવું આગળ. તો જો હવે આપણે આ જો તાલક્યું તો જો મસ્ત એવું ફિટિંગ થઈ ગયું છે જો આમાં. અને હવે આમાં આપણે અહીંથી પોરવશું પાખડું. લાસ્ટિક આવે ને એટલે થોડીક વાર ખેંચવું પડશે, પણ પછી તમારા અંદર ચડી જાય ને પેક થઈ જાય ને પછી વાંધો નહીં આવે. અંદરના ભાગમાં તો પોળું હોય, થોડીક વાર તકલીફ પડશે ચડાવવામાં. મેં થોડુંક કોઈ ફિટિંગ રાખ્યું છે એટલે વધારે ખુલતું રાખ્યું હોય ને તમે તો પછી આગળ જતા મોઢું ખુલતું થાય એવું થાય, એટલે મેં જરીક ફિટ રાખ્યું છે. તો જો ચડી ગયું છે, ધીમે ધીમે આપણે આગળ લઈ લઈએ થોડું થોડું એટલે વાંધો નહીં આવે. પછી જો પાછળનો ભાગ તો પોળો હોય અને જો આ રીતે પેક કરી દેવાનું. અહીંયા આવતા જો આપણું કવર લાસ્ટિક અહીંયા ચોટી જાય. જો થઈ ગયું પેક. તો જો આપણે એક પાખડાનું કવર રેડી કરી દીધું. તો ચાલો આપણે 3 પાખડાના કવર લગાવી દઈએ, પછી તમને હું બતાવું પંખો અમારો કેવો લાગે છે. અને આપણે જ્યારે હવે મેલો થાય ને તે ખાલી ધોવાનું કાઢવાના જ રહે અને કાંઈ મગજમારી વગરનું. પંખાના પાખડા કલર ન જાય ને કાંઈ ન થાય. તો જો અહીંયા અમારો પંખો થઈ ગયો છે રેડી, કવર નાખીને ફિટ થઈ ગયો છે. હવે ચાલુ કરીને આપણે જોઈ જો સેમ એકદમ મસ્ત ફિટિંગ આવી ગયું છે અને ઘરે બનાવ્યા છે. આપણે જો કોઈને બનાવવા હોય ને તો ઓર્ડર આપી શકો છો, કમેન્ટ કરી શકો છો. તો ચાલો ચાલુ કરીને બતાવું તમને પંખો. જો એટલે હવે આ તમારો પંખો મેલો નહીં થાય. હવે આપણે ખાલી ધોવા જ્યારે મેલા થાય ને ત્યારે કવર ધોવા કાઢવાના, બાકી આવી રીતને જ રહે. જો મસ્ત એવો કવર થઈ ગયા છે આપણા રેડી. ફૂલ ચાલુ કરી જોઈએ. ફરવામાં એમાં કાંઈ પ્રોબ્લેમ નથી આવતી. તો આ સાથે ચાલો હવે નીચે જઈએ, કેમ કે પંખાના કવર તો બની ગયા છે. પછી મળીએ આગળ. તો જો જમી કાઢવીને ફ્રી થઈ ગયા ને આવી ગયા નીચે
અને જો આ તો આરાધ્યને કીર્તનને પાકું કરવાનું હતું તો બધાનું કરાવ્યું અને હવે નીચે આવ્યા છીએ તો જમીને ફ્રી થઈ ગયા. હવે અહીંયા બેઠા જો દુકાનમાં બીજું કામ 9 વાગ્યા છે હજી તો. આજ તો આરાધ્યને વહેલી પૂરાઈ દેવાની છે કેમ કે આજે 7 વાગે ત્યાં સ્કૂલે પહોંચવાનું છે. કા આજ તો ભૂલ થઈ ગઈ હતી. હવે કાલ તો વહેલું ઉઠવું પડશે ને. હે પછી બપોરે બેન હુતા નથી કઈ એટલે પછી અત્યારે હુરાવી પડે ને. અત્યારે હુરાવી જ દેવી હમણાં નકર પછી સવારમાં ઊંઘ આવે કે પેપર લખવું શું કરવું પછી યાદ નથી રહેતું ભૂલાઈ જાય છે બધું. ખબર છે ને લ્યો પેપર લખતી હતી બગા આવતા હતા ને એટલે હુરાઈ દેવી. હાલો અત્યારે જો ઉપર ચડ ને એટલે નાઇટ ડ્રેસ પહેરી લો એટલે હુઈ જ જાવ સીધા. હા ટાઈમ રહી ગયો ને મોડું હે હુરાવી જ દેવી અત્યારે જો જાવ જ છું એટલે હુરાઈ દઈને ઓલાને હરખું નથી એટલે ઈ હુઈ જાય વેલા હાર તો વેલા ઉઠાય તો સવારે પેપર લખવાનું મૂડ રહે. કા આરાધ્યા પછી ઊંઘ આવે ને પેપર લખવું યાદ કરવું કે ભૂલાઈ જાય શું થાય પછી પ્રશ્ન ભૂલાઈ જાય ને બધું ભૂલાઈ જાય એટલે તો હુઈ જ જવું છે. કા હાલો 9 વાગે તો હુઈ જ જોવાય છોકરાને તો બપોરે નથી હોતી એટલે પછી આ ત્યારે હાલે. અત્યારે સ્કૂલ ચાલુ હોય ને ત્યાં સુધી ન હાલે એટલે કાલ વેલી 6:45 ઉઠાડવી જોઈએ. 6:45 પહેલા પછી નાસ્તો કરવાનો ટાઈમ ન રહે. તો ચાલો આ પંખા કવર બનાવ્યા બધું ચડી ગયા ફિટિંગ થઈ ગયા બધું થઈ ગયું પણ પંખો ચાલુ કર્યો ને તો 4 ઉપર કર્યો ને તો હા 2 નંબર ઉપર ફરે ને એમ લોટ થાય પંખો ગરમ થાય પણ બળી હોતું જાય. હા એટલે નો આવી પછી કાઢ નાખ્યા. મેં કીધું આ બધા બતાવે છે ને લે છે મગાવે છે તો મેં આપણે જોઈ બનાવીને તો બની ગયા હારા બધું સારું થઈ ગયું પણ હાલ્યા નહીં. એમાં એવું થાય પંખો હોય ને લોડ લે વજન વધી જાય ને લોડ લે ગરમ એટલો થાય અને બળી જાય હોતો ને પંખો કે ભાઈ કોઈ હાલત નહીં એટલે પછી કાઢીને મૂકી દીધા. મેં જ્યાં બંધ પંખા પડ્યા હોય ને એમને એને ચડાવીને રખાય કેમ કે એમાં ધૂળ ન ચડે. પડ્યા હોય ને એને ચડાવવાનું હોય. હા ધૂળ એટલે એને ધૂળ ન ચડે જ્યાં પેકો પેક પડે રહેતા હોય ને એને હાલે. બાકી પછી મેં કાઢીને મૂકી દીધા પાછા સિવાય ગયા હારા બાર જેવા તૈયાર જેવા થઈ ગયા નો હાલે એટલે મેં કાઢી નાખ્યા. એટલે આ બધા જો જે કોઈ મગાવતા હોય ને તો કોઈ મગાવતા નહીં અને તમારે પડ્યો રાખવાનો હોય ને પંખો તો જ મગાવજો ચડાવવા. બાકી ચાલુ પંખે નહીં હાલે તમારે કોઈને. અમારે તો જો ન હાલ્યા અમે ચડાવ્યા અને પંખાની સ્પીડ ખાસ કરીને તો અમુક ની 2 ઉપર હાલે ને એવું થઈ ગયું. હાવ ધીમો ધીમો ફરે ને એવું હવા ન આપે. લોડ પડે હા લોડ પડે ને એટલે નો હાલે. હું ઉપર પંખો પડ્યો છે ત્યાં રાખી દેવાનો. ઈ વધારાના રૂમમાં ખાલી પંખો પડ્યો ને ત્યાં ચડાવીને મૂકી દેવું એટલે ઈ પંખો મેલો ન થાય બીજું હું હોય. ઈ થઈ જાય છે બહુ. તો ચાલો આ સાથે આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.